ફૂલ આલજે ને, 50 ના આલજે. હા આપું સર. આલો. થેન્ક યુ. ડ્રાઈવર ચલો. મેડમ, ના ગુરુજી, હવે તમને જે વાતની ખબર પડી છે એ ભાનુમતીજીને પડશે તો એ કેવી રીતે સહન કરશે? પણ મારાથી સાચું બોલ્યા વગર નહીં રહેવાય. એમના જીવન પર ખરાબ પ્રભાવ નાખવા વાળી એ શક્તિએ તેમનો પીછો શરૂ કરી દીધો છે. અત્યારે પણ જો આપણે એ શક્તિ અંગે એને સાવધાન નહીં કરીએ, ભાનુમતીના જીવનમાં એ છોકરી એને હરાવવાનું શરૂ કરી દેશે. માણસને હંમેશા સતાવે છે કર્મ, પાપ, ભૂલ, પ્રતિશોધ. આવનારી મુશ્કેલી ધાર્યા કરતા મોટી છે ગુરુજી. હા, પીછો કરનારી તેમની પાસે આવનારી એ છોકરી ભાનુમતીના ઘેર પહોંચી જશે, એની જિંદગીમાં ભૂકંપ લાવી દેશે. સીમા પાર કરીને એ છોકરી તેમના ઘરમાં જો પ્રવેશ મેળવી લેશે તો વિનાશ થશે, સર્વનાશ. આ છોકરી એટલી પ્રભાવશાળી છે ગુરુજી. એ તો એક સાધારણ સામાન્ય છોકરી છે. એ શક્ય છે કે એક સામાન્ય છોકરી ભાનુમતી જેવી આટલી મોટી હસ્તીના વિનાશનું કારણ બની જાય ગુરુજી? પુરાણોમાં 10 માથાવાળો રાવણ હતો, 100 કૌરવો હતા, છતાં તેમનો સર્વનાશ થયો, તેમનું અભિમાન નષ્ટ થયું. એટલે જ કહું છું કે દરેક મહાબલીને અંતે તો સામાન્ય માણસો ધૂળ ચટાડે છે. એ જ સત્ય છે. હા, તો ભાનુમતીજીનો નાશ કરનારી એ છોકરીની શક્તિ અપાર છે શું ગુરુજી? એ તો જોખમ છે. એનાથી બચી જશે તો સ્વર્ગ મળશે, જો એ લોકો એના ચક્કરમાં ફસાઈ જશે તો નર્ક. અર્થાત ગુરુજી? પીછો કરનારી એ છોકરી ભાનુમતીના જીવનનો કાંટો છે, મોટી મુસીબત, દુર્ભાગ્ય. એક મોટા સામ્રાજ્યના પાયાને જડથી હલાવવા માટે જ આવી છે એ શક્તિ. સોરી બેના, મારા હાથમાં આ બધું હતું ને એટલે હું પહેલા ઉતરીને તારા માટે કારનો દરવાજો ના ખોલી શક્યો. સોરી હો. દરવાજો ખોલવો કે બંધ કરવો જરૂરી નથી. આપણા ઘરના દરવાજાથી કોણ આવી રહ્યું છે એ જાણવું જરૂરી છે. હા, એ તો સર. એટલે જ તો આપણે અહીં સુધી આયા છીએ ને. એ બધું કહેવા માટે તો ગુરુજી ત્યાં બેઠા છે. જો બેના, તારા જીવનની બધી જ તકલીફો વિશે જરાય રાહ જોડાયા વિના કહેવા માટે ગુરુજી પોતે રાજુ હશે. જુઓ બેટા ભાનુમતી, તારા જીવનમાં આવનારી છોકરી તારો પીછો નથી છોડી રહી. કોણ સર? અમારી પાછળ તો કોઈ નહીં. અમે 2 જ જણા આયા છીએ. સમજી ગયો, તમને હરખું દેખાતું નહીં લાગતું હે ને? આ પોદડામાં જોઈને નજીકનું જોવામાં જોરદાર ક્લેરિટી આવી ગઈ, પણ દૂરનું જોવામાં થોડું 19-20 થઈ જાય છે, હે ને? તું તારું મોઢું બંધ રાખીશ થોડી વાર?
એ બધું કહેવાવાળા ગુરુજી છે. આપણે તો માત્ર પૂછવાનું છે બસ. એ જ તો બેના, પૂછવું તું એટલે તો પૂછી લીધું હે ના? ગુરુજી, તમે કોઈ જરૂરી વાત કહેવા માટે બોલાવી હતી? એ છોકરી વિશે જરૂરી વાત ખબર પડી ગયા પછી તરત જ તમને જાણ કરવી એ મારું કર્તવ્ય છે. તમે દયા કરીને મોડું ના કરો. એ કોણ છે જલ્દી કોને ગુરુદેવ? એ છોકરીની આંખો તમારી પીઠ પાછળ જ છે ભાનુમતી. ઓહો, એટલે કોણ છે એ જે તમારા ગોત્યા પહેલા જ અમને ગોતી રહી છે? હે? એ તેનું દરેક પગલું તારા મનની શાંતિનો નાશ કરવાના ઉદ્દેશ્યથી લેશે ભાનુમતી. આજ તારા ભાગ્યમાં લખેલું છે, આવનાર પવનની લેરખી નહીં, વાવાઝોડું. એક નાનું ઝરણું નહીં, મોટી સુનામી છે. જમીનની ઉપર ઉભેલું ઘર જો પડી જાય તો નવું બને, પરંતુ જો પગ નીચેની જમીન સરકી જાય તો? ગુરુદેવ, તમે ટેન્શન ને સાતમા આસમાને ના પહોંચાડો. જો બેનાના મૂઢા પર પરસેવો. ગુરુદેવ, મારો એક સહજ, સરળ અને સુંદર પ્રશ્ન છે. મારી બહેનાની પાછળ પડેલી એ સોડી જે એના જીવનમાં આવવાની છે એ કોણ છે? ખબર પડી ગઈ, એટલે જ તો તમને અહીં બોલાવ્યા છે મેં. એ છોકરી કોણ છે તેની અમને જાણ થઈ ગઈ. કાર ક્યાં ગઈ? બાકીના પૈસા લીધા વિના એમ જ જતા રહ્યા. છૂટા નહીં આપું ત્યાં સુધી મને ચેન નહીં પડે. કાર તો અહીં જ ઊભી છે. એનો અર્થ આ લોકો અહીં જ ક્યાંક હશે. પૂરા એરિયામાં રેડ કાર્પેટ લગાવવાનું કીધું તું, આટલામાં જ લગાવ્યું? વિજય, થોડી વારમાં લાગી જશે. ડોન્ટ વરી. ઓર્કેસ્ટ્રા સિંગર્સ તો બોલાવ્યા ને? શું Star પર બોલાયા છે દિયોર? પ્રસાદ રેડી રાખ્યો છે ને? અરે યાર, તારા નામ પર કલંક નહીં લાગવા દઈએ. હવે બધું જોઈ લઈશું. યુ ડોન્ટ વરી. એ ગણપતિજી તો વિરાજમાન થઈ ગયા છે. એ હવે તારું એક મોટું પોસ્ટર લગાવી દઈએ તો કેવું? આપણે ગણેશજી થી પણ એ થોડું મોટું પોસ્ટર લગાવી દઈએ તો તું તો ભગવાન થઈ જાય યાર. માણસ ક્યારે પણ ભગવાન ના બની શકે ડોબા. હું ચાલી રહ્યું છે મને સમજાતું નહીં. ગણેશજીને બીજે ક્યાંક બેહાડવાના હતા, એમને શું કામ શિફ્ટ કરી મૂક્યા? ના મને પોસ્ટર મૂકવાની તે તો ના પાડી દીધી લ્યા. એટલે દિયોર, તું અમને કયા એરિયામાં લઈ જઈ રહ્યો છે ભાઈ? વિજય, જે તને લાફો મારીને ભાગી ગઈ હતી ને, આ એ જ છોકરીનો એરિયા છે. આપણે પહેલા દિવસે એ છોકરીને શોધતા આ જ એરિયામાં આવ્યા હતા. વિજય, આપણા ભોપાને ખબર નહીં કેમ પણ આ એરિયાથી બહુ ડર લાગે છે. કેમ બે? એવું કઈ નથી યાર. ચાલ આવ યાર, સ્ટેજ પાસે જઈએ. અલા, આ તો એ અંકલનો એરિયા છે. અહીંથી દૂર રહેવું જ વધારે સારું. જો એની નજરમાં આવી ગયા ને તો વાટ લાગી સમજ. એની મમ્મીને માસી કહું? તું ગાળો કેમ દે છે? ત્યાં જો પેલો રાક્ષસ આ તરફ આવે છે. હવે શું કરીશું યાર? તમે તો અમારા અતિથિ છો. અહીં શું કરી રહ્યા છો? ભગવાનનું કામ કરીએ છીએ અંકલ. કેમ? પુણ્ય કમાવા માટે. પહેલા તો કોઈના ઘરમાં ઘૂસીને એની છોકરીઓને જોવાનું પાપ કરો છો અને પછી ગણેશજીની સ્થાપના કરીને પુણ્ય કમાવો છો. હે ભગવાનના સમ અમે બધું છોડી દીધું અંકલ. ગુડ. મારો માર ખાધા પછી બધા લગભગ બદલાઈ જ જાય છે. જલ્દીથી બદલાઈ જવાનો ગુણ ખાલી છોકરાઓમાં જ હોય છે.
શાબાશ, તમારું ભલું થાય. હા, શેનો ઉત્સવ છે આ? યુવા નાયકનો આદેશ છે. હા. વિજયની અરેન્જમેન્ટ છે. હા, ખૂબ સરસ. સિદ્ધિ વિનાયક ગણપતિ પુરુષ ભગવાન માટે તો મને ખૂબ જ ભક્તિભાવ છે. લે, તમારા પ્રોગ્રામ માટે મારા તરફથી ગિફ્ટ શેના- 100 રૂપિયા શેના અંકલ? દાન છે. લઈ લે. હા, ચાલો જાઉં. હા, અંકલ. હાય, હાય. સાંજે ફેમિલી સાથે આવીને પ્રસાદ લઈ જજો. એટલું જ નહીં સર, ઓર્કેસ્ટ્રા પણ છે. અચ્છા, અરે અમારા એરિયામાં રાખ્યું છે તો અમે આવીશું જ ને. આખા પરિવાર સાથે આવીશું અને પ્રસાદ ખાઈને જઈશું. હા? ઓકે, ચાલો. હા, મળ્યા. એ છોકરી તમારા ઘરમાં કોઈ પણ રૂમમાં જમણો પગ પહેલા મૂકીને પ્રવેશ કરે તો ખતમ. એ જ ક્ષણથી તમારા ઘરમાં એના ખેલ શરૂ થઈ જશે. એ જ ક્ષણથી તમારા ઘરનું સંચાલન એના હાથમાં જતું રહેશે. એનું વ્યક્તિત્વ જેવું તેવું નથી. તમારા જીવનના અસ્તિત્વને હલાવી શકે તેવી એ છોકરી શક્તિશાળી છે. સર્વનાશ કરવા માટે જાણે રાહ જોઈ રહી હોય એવી આંખો છે. ગુરુવર્ય, કૃપા કરીને મેઇન ટ્રેક પર આવો ને. તમે તો પિક્ચરના હીરોની જેમ એની એન્ટ્રી બિલ્ડઅપ કરી. આવનારી એક સોડી છે અને એ તે અમાર માટે તો વિલન જ છે. એ કોણ છે એમ કોને? એના ગુણો ગાવામાં તો આખો એપિસોડ એન્ડ થઈ જશે. તમારા ઘરની સુખ શાંતિનો નાશ કરશે છોકરી. સર, મેડમ, કોણ છે? ડિસ્ટર્બ કરે છે? આશ્રમમાં આવીને ગુરુજી કહેવાના બદલે કોઈ ગવર્મેન્ટ ઓફિસરની જેમ સર કહેશે. કોણ છે એ? અરે બેન, એ લોકો ત્યાં બેઠા છે. એમની પૂજા પતી જાય પછી તમે જજો. સર, હું પૂજા કરાવવા નથી આવી. સર અને મેડમ મારી પાસેથી ફૂલ ખરીદીને ગયા હતા અને બાકીના પૈસા લેવાના ભૂલી ગયા. એ જ પાછા આપવા આવી છું. ભૈલા, ત્યાં શું ચાલી રહ્યું છે જોતો જરા. અરે સોડી, 5 મિનિટ ચૂપ રહે ને. ગુરુજી મેન મુદ્દા પર આયા છે. હા, એને દેખાતું નહીં અમે બેઠેલા છીએ. ચેવી છે? અહંકારી. ઓય, મારી બેનાની જિંદગીનો સવાલ છે. તમે કન્ટિન્યુ કરો ગુરુજી. એ છોકરી Newton's third law. Every action has an opposite and an equivalent reaction. એટલે એટલે એમ કે તમે એક ક્રિયા કરો તો એટલા જ ફોર્સથી તેની પ્રતિક્રિયા આપણને મળે. આ ચોપડીમાં સારું લાગે, બાકી જીવનમાં તો આપણે જે આપીએ છીએ એ જ આપણને પાછું મળે છે. ફૂલ આપીશું તો ફૂલ, પથ્થર આપીશું તો પથ્થર. મમ્મી, તું શું કહે છે? ઉપદેશ, જીવનનો ઉપદેશ. તારી બેન ગીતાને જોઈને શીખ એમ કહું છું. આપણે જો કોઈનું ભલું કરીશું તો એ ભલાઈ આપણને જ કામ લાગશે. એ સત્ય તો મેં જોયું. પૈસા લીધા વિના ગીતાએ વિદ્યાદાન કર્યું. એનું પુણ્ય હોટેલમાં પાછું મળ્યું જ્યારે મારી પાસે પૈસા નહોતા. મને મદદ મળી. એટલું જ નહીં, મને સન્માન પણ અપાવ્યું એણે. પપ્પાને એક પાઠ પણ ભણાવ્યો એણે. કાવ્યા, ન્યૂટનનો લો નહીં મમ્મી, આ તો ગીતાનો સંદેશ છે. ગીતાના સૂત્રો માત્ર સુખી સંસાર માટે જ છે. ભગવાન બીજે ક્યાંય નથી બેટા. જ્યાં સારા કામ થાય છે તેમાં જ તેનો નિવાસ છે. તેને જ આપણે ભગવાન કહીએ છીએ. આપણે જે આપીએ છીએ એ જ આપણને પાછું મળે છે. ગીતાએ ફૂલ ફેંક્યું,
તારા પપ્પાએ પથ્થર. ઓહો, આ બંને કોના વખાણ કરી રહ્યા છો? પેલા એક પાગલ બેવકૂફે તારી દીકરીના થોડા વખાણ કરી લીધા એટલે તમારા બંનેના માથે શિંગડા આવી ગયા લાગે છે, નહીં? એવું કંઈ જ નથી. એ સુશીલા, જો તારા જેવી રોટલીઓ બનાવવા વાળીને કમાવી લાવનાર પતિની મહેનતની કિંમત ખબર હોત તો તારા મોઢે આવી વાત ના બોલત, સમજી? અરે તમે શું ભણી રહ્યા છો? ન્યૂટન્સ લો. એટલે જ હું તને બુદ્ધું કહું છું. સમજી લે, ન્યૂટન પણ એક પુરુષ હતો. નોલેજ મેળવવાની અને નવું સંશોધન કરવાની શક્તિ માત્ર પુરુષમાં જ હોય. આમ પણ તારી દીદીના એક બે વાર વખાણ શું કર્યા? એમાં શું એ આવીને આપણું ઘર ચલાવશે? ઘર તો મારે જ ચલાવવાનું છે. આજ પૂરું છે. એ સુશીલા, હકીકતને હવે તો સમજ. એવું નથી. એવું નથી તેવું નથી. અરે તને કહું, તારી દીકરીને ઇજ્જત શું મળી ગઈ? તું તો હવામાં ઉડે છે. એ સુશીલા, એ લગ્ન કરીને જશે ને એટલે તને તો ભૂલી જ જશે. એ તું ના ભૂલતી. પુરુષ તો ટેકો આપનારો છે, બાકી સ્ત્રીઓ તો માત્ર ખર્ચો કરાવવા માટે જ જન્મે છે. તને જો હું બીજી હોટલમાં લઈ જા તો તારી હાલત કેવી થાત બોલતો? ત્યારે મારે તને બચાવ આવવું પડત સુશીલા. આ શહેરની બધી હોટલના માલિકના છોકરાઓને તારી મોટી દીકરી જ ભણાવે છે કે શું? એ બુદ્ધુ કાવ્યા, આ તારી માં તને ખોટું કહે છે. ઝાડ પર પથ્થર મારવાથી એ ઉપરનું ફળ નીચે પડે છે, પરંતુ જો ફૂલ ફેંકે તો કઈ ના મળે, સમજી? એટલે એની વાતમાં કોઈ દમ નથી. આખો દિવસ ખોટી બકબક કર્યા કરવી છે. પણ હું દમદાર પુરુષ છું, શક્તિશાળી પુરુષ છું. એટલે મારી બધી વાતનો સાર એ જ છે. પુરુષ એટલે લાભ અને સ્ત્રી એટલે નુકસાન. ભવિષ્યની ટોપલીમાં પડનારો પથ્થર છે એ છોકરી. એ ફૂલ નથી, યાદ રાખજો. હા, સમજી જ્યો ગુરુજી, બધું જ સમજી જ્યો. કે મારી બેનાની આવનારી જિંદગીમાં એને પથ્થર મળવાનો છે. હવે મને બધું સ્પષ્ટ રીતે સમજાઈ ગયું. પથ્થર મારવા આવવાની છે એ છોડી, એ મને સમજણ પડી જઈ. ગુરુદેવ, એ છોડીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ કે આધાર કાર્ડ નંબર કે એડ્રેસ પ્રૂફ જેવું કોક તો આલો, પછી એનો આવવાનો રસ્તો જ મું બદલી નાખે. એ ચેવી દેખાય છે મન કોને? વાવાઝોડાનો કોઈ આકાર નથી હોતો, મૂર્ખ. સ્મેલ તો હોઈ શકે ને ગુરુજી? આહા, સુગંધ. એ સુગંધ જ તમને એલર્ટ કરશે, સંકેત આપશે તમને. એટલે કેવી છોકરી આવશે એ તો હું નહીં કહી શકું, પરંતુ એ છોકરી વિશે તમને હંમેશા સંકેત મળ્યા કરશે. કયા રૂપમાં મળશે ગુરુજી? બધું બદલાઈ જશે. વાતાવરણ બદલાઈ જશે એના આવતાની સાથે જ. કેવી રીતે? જો એના શરીરનો તમને થોડો સ્પર્શ થશે તો અનુભૂતિ થશે. તમારી ચારે તરફનું વાતાવરણ બદલાઈ જશે. જ્યાં જરાય હવા નહીં હોય, એ છોકરીના લીધે એ જગ્યાએ જોરદાર વાવાઝોડું ફૂંકાશે એના આવવાથી. ભલે ગમે તે રણમાં કેમ ના ઊભા હો તમે, તમને ત્યાં ફૂલ દેખાશે. એટલું જ નહીં, ત્યાં કોઈ પણ એક વ્યક્તિ જોરથી શંખ વગાડતો હશે. એટલે આ વિનાશ કરવા વાળી છોડી મારી બેનાના શરીરને ટચ કરશે તો વાવાઝોડું આવશે, ફૂલો દેખાશે, કોઈ શંખનો અવાજ સંભળાશે. આ ત્રણેય થાય તો એ છોકરી તમારી આસપાસમાં જ ક્યાંક હશે. આ જ સત્ય છે. ના ગુરુજી, આ બધું તમે પાંદડામાં જોઈને કહો છો એટલે? એ ખાલી પાંદડું નથી, એ છે તમારા માથાની રેખાઓ, તમારું ભવિષ્ય, તમારી કુંડળી. આટલું બધું થવાનું છે તો પછી એનો ઉદ્દેશ્ય શું હશે ગુરુજી? કેવા પ્રકારના સવાલ કરે છે બેના? ગુરુદેવે હમણાં જ તો કહ્યું તને બરબાદ કરવી એ જ ઉદ્દેશ્ય છે, હે ને? એનો મતલબ એ મારી દુશ્મન છે એમ જ ને? હા, તમે બરબાદ થવાના આરે છો.
અને બરબાદ કરવા આવશે. કેમ એ છોકરીને મારી સાથે આવી દુશ્મનાવટ કેમ? આ જન્મની એ દુશ્મનાવટ નથી ભાનુમતી, બીજા જન્મની દુશ્મનાવટ છે. તમારા પાપ કર્મોના ફળ તમે ભોગવો તે માટે ભગવાને એકદમ વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું. તમારું પાપ ભલે ગમે તે જન્મનું હોય, તેનું ફળ તો ભોગવવું પડે. એટલે મારી બેનાએ એ છોડી હારે પાછલા જન્મમાં કોક અન્યાય કરેલો, એટલે એ છોડી આ જન્મમાં એનો બદલો લેવા આવી છે. આઈ એમ રાઈટ ગુરુદેવ? સાચી વાત તો એ છે કે આજે હું તમને માત્ર આટલું જ જણાવી શકીશ, બાકી પછી કહીશ. શુભ થાય તમારું. આ તો જૂની ઉધારી નીકળી, ન્યાય માંગવા આવશે તારી જોડે, અને એના આપણે અન્યાય નહીં કરીએ. હ? હે ભગવાન, આ તો વિજયની મમ્મી છે. એમને ક્યાંક મને ઓળખી તો નથી લીધી ને? હવે એને ઓળખવી બહુ સહેલી છે બેના. હવે ઈ છોડી તને ખાલી ટચ કરશે ને તોય ચાલશે. ફૂલ દેખાશે, શંખનો અવાજ સંભળાશે અને જોરથી પવન ફૂંકાશે. એટલે સમજી જવાનું કે એ છોડી કન્ફર્મ આવી જઈ. આવા દો ઈને આમ પકડીને, ઈને તો એનો મસલી કોડીને